નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. આખરે અંબાલાલ પટેલે આગાહી કરવાની કરી ફરી જાહેરાત. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ કાકાને કર્યા મનામણા. એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવા ના સાથે સાથે આગાહી કરીએ છીએ. આગળ કોઈ માનવું માને, ન માનવું તો ના માને. આગાહીને લઈને સતત ચર્ચામાં રહેતા અંબાલાલ પટેલે આખરે ફરી આગાહી કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વિશેષ વાતચીતમાં તેમણે જણાવ્યું કે જનતાના પ્રેમ અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને તેઓ હવે આગાહી કરતા રહેશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું કે તેમની આગાહી કોઈ અંતિમ સત્ય નથી, પરંતુ પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના અભ્યાસના આધારે કરવામાં આવતો વિચાર વિનિમય છે. કોઈ આગાહી માનવી હોય તો માને અને ન માનવી હોય તો ન માને, પરંતુ તેઓ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. જનતાના પ્રેમ અને ખેડૂતોની લાગણીને માન આપીને તેઓ આ કામગીરી આગળ પણ ચાલુ રાખશે. અમારે ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલાં અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે. એ ઉબેઠ આવે એટલે ઉબેઠમાં હટાવવી પડે અને જવું પડે. ઘણી વાર કાંટાએ વાગે. એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવા ના જ. એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ. અને આગળ કોઈને માનવી હોય માને, ન માનવી તો ના માને. આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જણાવ્યું કે લોકો અને ખાસ કરીને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલ ફરી આગાહી કરવા માટે સંમત થયા છે. તેમના જણાવ્યા મુજબ અંબાલાલ કાકાએ હવે નિયમિત રીતે આગાહી કરતા રહેવાની વાત સ્વીકારી છે. અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે. અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા રાજકોટના વકીલ. રાજકોટમાં અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વચ્ચેના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો. અંબાલાલ કાકાના સમર્થનમાં વકીલ મેદાનમાં આવ્યા. તેમણે અંબાલાલ પટેલને કોઈપણ કાનૂની મદદની જરૂર પડે તો માત્ર ₹1 ટોકન ચાર્જમાં ગુજરાતભરમાં મદદ કરવાની જાહેરાત કરી છે. અંબાલાલ પટેલની વરસાદી આગાહીઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વકીલ પરસોત્તમ પીપરિયા અને જિગ્નેશ લાખાણીએ અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા. જિગ્નેશ લાખાણીએ કહ્યું કે અંબાલાલ પટેલ કોઈ સરકારી પદ પર નથી. તેઓ માત્ર હવામાન અંગેનું અનુમાન અને આગાહી કરે છે. કોઈ વ્યક્તિએ તેમની આગાહી માનવી કે ન માનવી તે લોકોની પોતાની પસંદગી પર નિર્ભર છે. તેથી માત્ર આગાહી કરવા બદલ તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે નહીં. આ સાથે તેમણે જયંત પંડ્યા અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષથી જયંત પંડ્યાને ફોલો કરતા આવ્યા છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી તેમના વર્તનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે બાબા ભાગેશ્વરના મુદ્દે વિરોધ કર્યા બાદ હવે અંબાલાલ કાકાની આગાહીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે વિજ્ઞાન જાથા અને જયંત પંડ્યા પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. અંબાલાલ પટેલની ધમધમાવીને આગાહીની વણઝાર, કહ્યું આવી રહ્યો છે વરસાદનો વધુ એક રાઉન્ડ. તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહે છે. આગાહી ન કરવાની વાત બાદ હવે અંબાલાલ પટેલે ફરી ધમધમાવીને આગાહીની વણઝાર શરૂ કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ પ્રકારના પડકાર કે ટીકાથી ડરવાના નથી અને જનતાના હિતમાં આગાહી કરતા રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેમણે કહ્યું કે 17 જુલાઈથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ તેજ બની શકે છે. આ ઉપરાંત તેમણે 22 જુલાઈ આસપાસ રાજ્યમાં સારા વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી, જ્યારે 22 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં વ્યાપક અને સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી. એટલું જ નહીં, ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યા વરસાદના રાઉન્ડ જોવા મળી શકે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27 થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રથયાત્રાના દિવસે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે, જોકે ભારે વરસાદની શક્યતા ઓછી છે. બીજી તરફ અંબાલાલ પટેલની આ નવી આગાહી બાદ ફરી એકવાર ખેડૂતો સહિત રાજ્યભરના લોકોની નજર આકાશ તરફ મંડાઈ છે. હાલ વાવણીલાયક વરસાદની સંભાવના નહિવત, અથર્યા શેટ્ટીની આગાહી.
ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. વાવણીના માહોલ વચ્ચે હાલ સારા વરસાદની સંભાવના નહીવત હોવાની શક્યતા હવામાન નિષ્ણાંત અત્રેયા શેટ્ટીએ વ્યક્ત કરી છે. તેમના મત મુજબ હજુ એક અઠવાડિયું સારા વરસાદની સંભાવના નથી. હવામાન નિષ્ણાંત અત્રેયા શેટ્ટીના અનુમાન મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ વ્યાપક વરસાદની સંભાવના ઓછી છે. આગામી દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતામાં છે. ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો છે. હવે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર ટેકેલી છે, જેથી ખેતીની જરૂરી પાણી મળી શકે. 7 દિવસ સારા વરસાદ માટે જોવી પડશે હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં વરસાદની રાહ હજુ યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોની વરસાદની સ્થિતિને લઈને નવી આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે 16 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં પણ 16 જુલાઈના રોજ સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી. આ સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में. मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा हल्का से मध्यम बरसात. उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी. વરસાદની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થશે, પરંતુ ભારે વરસાદ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા હાલ દેખાતી નથી. રાજ્યમાં અત્યાર સુધીના વરસાદના આંકડા પણ ચિંતાજનક છે. અત્યાર સુધી ગુજરાતના સરેરાશ માત્ર 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા સુધી સામાન્ય રીતે આશરે 8.68 ઇંચ વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં લગભગ 25% ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતો સહિત સૌની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર ટેકેલી છે, કારણ કે સારા વરસાદની ખેતી અને જળાશયોની સ્થિતિ માટે આગામી દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડોદરામાં તંત્રના પાપે મહિલા અને બાળકને મળી સજા. વડોદરાના તંત્રના પાપે મહિલા અને બાળકને અકસ્માત નડ્યો. જુઓ, મહિલા સ્કૂટર પર પોતાના બાળક સાથે જઈ રહી છે. અચાનક તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે. બાળક દિવાલ સાથે અથડાય છે અને મહિલા પાણી ભરેલા ખાડામાં પડે છે. દ્રશ્યો વડોદરાના આજવા રોડ પર આવેલા લકુલીશ નગરના છે. અહીં મહિલાને અકસ્માત નડ્યો. રસ્તા પર કિચડ હોવાથી મહિલા સાવધાનીથી સ્કૂટર ચલાવી રહી હતી. મહિલાને એવું થયું કે જેટલો સારો રસ્તો છે ત્યાંથી આરામથી પસાર થઈ જઈએ, પરંતુ અહીં રસ્તામાં કાદવ નહીં પરંતુ કાદવમાં રસ્તો હોય તેવા દ્રશ્યો છે. કાદવના કારણે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને મહિલા અને બાળક બંને પટકાયા અને બંને ઇજાગ્રસ્ત થયા. બાળક તો થોડીવાર માટે ઊભો જ ન થઈ શક્યો. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો જાનહાની થઈ હોત તો તેની જવાબદારી શું કોર્પોરેશન લેત? સ્થાનિકોએ સારા રસ્તાની માંગણી કરી છે. સુરતમાં આરોપીની જાહેરમાં સરભરા, પોલીસે કાઢ્યો આરોપીનો વરઘોડો. સુરતના માન દરવાજા રેલ રાહત કોલોની વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસે આરોપીની જાહેરમાં સરભરા કરી. સલાબતપુરા પોલીસે એસઓજીની મદદથી હત્યાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં કાર્યવાહી કરી. આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી લીધા. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. બનાવની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જોકે ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને માનવીય સૂત્રોની મદદથી પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી, જે બાદ આરોપીઓને ગુનાના સ્થળ પર લઈ જઈ અને વરઘોડો કાઢવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ સુરત પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાયદો હાથમાં લેનાર દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બનાસકાંઠાના ડીસામાં આવેલી સોની બજારમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં સ્કૂલે જઈ રહેલા 7 વર્ષના માસૂમ બાળકને રખડતી ગાયે અડફેટી લીધો હતો. ગાયે બાળકને શીંગડે ચડાવીને ગંભીર ઇજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવતા ગાય ત્યાંથી ભાગી ગઈ હતી અને સમયસર લોકોએ કરેલા બચાવને કારણે બાળકનો જીવ બચી ગયો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રખડતા ઢોરના વધતા જતા ત્રાસ સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે. ગીરમાં સિંહના આટાફેરા, એક સાથે 11 સિંહનું ટોળું જોવા મળ્યું. ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. 2 અલગ અલગ વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે એક તરફ રોમાંચક છે તો બીજી તરફ ચિંતાજનક પણ છે. ગીર સોમનાથમાં એક સાથે 11 સિંહો રસ્તા પર મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા, જ્યારે અમરેલીના રાજુલા તાલુકામાં શિકારની શોધમાં 3 સિંહો ગામમાં ઘૂસી આવ્યા હતા. સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં જામવાળા તાળાળા રોડ પર વહેલી સવારે એક સાથે 11 સિંહનું ટોળું રસ્તા પર જોવા મળ્યું. સિંહની સિંઘમ ચાલ અને મોર્નિંગ વોકના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સિંહનું ટોળું રસ્તા પર આવી જતા થોડા સમય માટે વાહનોના પૈડા થંભી ગયા હતા. વાહન ચાલકોએ સલામત અંતર જાળવીને આ અદ્ભુત દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગારિયા ગામમાં શિકારની શોધમાં 3 સિંહો ઘૂસી આવ્યા. ગામની બજારમાં ફરતા સિંહનો જોઈ એક શ્વાન અને એક આંખલો જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ દોડ્યા. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં શ્વાન અને સિંહ વચ્ચે થોડી ક્ષણો સુધી જાણે જીવલેણ પીછો જોવા મળ્યો. લાંબા સમય સુધી ગામમાં આટાફેરા માર્યા બાદ પણ સિંહોને કોઈ શિકાર ન મળ્યો. ગીર અને આસપાસના પંથકમાં સિંહોની વધતી અવરજવર વન્યજીવની સમૃદ્ધિ દર્શાવે છે, પરંતુ સાથે જ માનવ વસાહતોની નજીક સિંહોના પ્રવેશથી સ્થાનિકોમાં ફફડાટ પણ છે. સકરબાગમાં વાઘની પજવણી ભારે પડી, 2 આરોપી દબોચાયા. જુઓ આ 2 દ્રશ્યો. આ એ જ શખ્સો છે જેણે જૂનાગઢના સકરબાગ ઝૂમાં નિયમો તોડ્યા હતા. સકરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વિડીયો સામે આવ્યા બાદ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી. વાઘના પાંજરામાં કાપડ ફેંકી તેને હેરાન કરનારા 2 શખ્સોને ઝૂ તંત્રએ ઝડપી લીધા છે અને માફી મંગાવી. સકરબાગ ઝૂમાં વાઘની પજવણીની ઘટના સામે આવ્યા બાદ ઝૂ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પ્રાણી સંગ્રહાલય અને નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરાઈ. તપાસ દરમિયાન રાજકોટના બોડી ગોડી વિસ્તારના 2 શખ્સોની સંડોવણી સામે આવી અને ગણતરીના કલાકોમાં ઝૂ તંત્રની ટીમે દેવા શિરોડિયા અને બાબુલાલ શિરોડિયા નામના શખ્સોને ઝડપી લીધા. તેની આ કરતૂત બદલ માફી મંગાવી. સક્કરબાગમાં ફરવા ગયા હતા, કપડું નાખીને વાઘને હેરાન કર્યો. પ્રાણીઓને ખોટું ખાવાનું કે પ્રાણીઓને ખોટા હેરાન કરશો નહીં. ગત 12 જુલાઈએ વાઘના પાંજરામાં કપડું ફેંકી બંનેએ વાઘને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. હાલ બંને શખ્સોની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે એટીએસને સફળતા, વધુ 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે આતંકી ષડયંત્રનો વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. અગાઉ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ હવે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ 5 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. 8 શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એટીએસે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક પોલીસને સાથે રાખીને સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી સઘન તપાસ કરવામાં આવી. આ દરમિયાન વધુ 5 શંકાસ્પદ ઇસમોને પૂછપરછ માટે ડિટેન કરવામાં આવ્યા. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ સમગ્ર નેટવર્કના તાર આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા હોઈ શકે છે. તપાસ દરમિયાન એટીએસની ટીમે સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં રહેતા આરોપી મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ કરી. પરિવારજનોની પૂછપરછ ઉપરાંત આરોપીઓએ ખરીદેલા શંકાસ્પદ સામાન અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી. જાપલી પોળ સહિતના બજાર વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાં પણ એટીએસે વેપારીની પૂછપરછ કરી મહત્વની વિગતો એકત્રિત કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ ઝડપાયેલા કેટલાક શંકાસ્પદ લોકોના સંપર્ક પાકિસ્તાનમાં રહેલા કેટલાક લોકો સાથે હોવાની પણ આશંકા છે. જોકે આ તમામ પાસાઓની તપાસ હજુ ચાલુ છે અને અધિકૃત રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. પૂછપરછના આધારે આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રથયાત્રા પૂર્વે એટીએસની આ કાર્યવાહી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. રાજકોટ અને વડોદરામાં પોલીસને આરોપીનો ખુલ્લો પડકાર, રાજકોટના ધોરાજીમાં ડબલ મર્ડર. રાજ્યમાં હત્યાની 2 ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. રાજકોટના ધોરાજીમાં વાડીમાંથી યુવક યુવતીના લોહીલુહાણ મૃતદેહ મળી આવતા ચકચાર મચી, જ્યારે વડોદરામાં પૈસાની લીતીના મામલે એક આશાસ્પદ યુવાનની હત્યાથી ખળભળાટ મચ્યો. બંને મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ધોરાજીના મોટી મારડ ગામમાં ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે. વાડીમાંથી યુવક અને યુવતીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંનેના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ બંને મૃતકોના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા. ઘટનાની જાણ થતાં ધોરાજી પાટણવાવ પોલીસ એલસીબીની ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એફએસએલ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. અહીં પૈસાની લેતીદેતીના મામલે આશાસ્પદ યુવાન પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ આશરે 17 વર્ષીય વિદ્યાર્થી પર 10 થી વધુ શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો અને સયાજી હોસ્પિટલ ખાતે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પરિવારજનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓએ છૂટા હાથની મારામારી કરી. સાયન્સ ફેકલ્ટી અને એનએસયુઆઈ અને એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. દાવો છે કે એબીવીપીના કાર્યકરોને લાફો મારતા મામલો બીચક્યો અને ત્યારબાદથી વિદ્યાર્થી નેતાઓ એકબીજા પર ટીકાપાટુનો વરસાદ વરસાવ્યો. અમદાવાદના લો ગાર્ડન બજારમાં ચોર ટોળકી સક્રિય. એક શાતિર મહિલાએ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશ કરી યુવતીનું પર્સ ચોરી લીધું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ચોરીનો ભોગ બનેલી યુવતીએ બીજા દિવસે દુકાન પર જાળ બિછાવી આરોપી મહિલાને ઝડપી લીધી. જૂનાગઢના ગિરનાર પર યાત્રાળુઓની સુરક્ષાને લઈને હવે કાયમી ચેકપોસ્ટ બનાવાશે, જ્યારે 25 વન ટ્રેકરો સતત વોચ રાખશે. દાતાર માર્ગને સાયલેન્સ ઝોન જાહેર કરવામાં આવશે અને યાત્રાળુઓની સુરક્ષા માટે નવા નિયમો પણ અમલમાં મૂકવામાં આવશે. મહેસાણાના ઉનાવા પોલીસે હોટલ અને ગેસ્ટ હાઉસમાં મેગા ચેકિંગ હાથ ધર્યું. આઈડી વગર રૂમ આપનાર 5 હોટલ સંચાલકો સામે ગુનો નોંધ્યો. પથિક સોફ્ટવેરમાં બેદરકારી અને નિયમોમાં ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. રાજકોટમાં આરોગ્ય વિભાગ 121 ખાદ્ય એકમોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તપાસ દરમિયાન 55 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો, જ્યારે 180 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરાયો. નિયમોના ભંગ બદલ 35 વેપારીઓને નોટિસ ફટકારી 44,500નો દંડ પણ વસૂલાયો. પાટણના ખાલકપુરા વિસ્તારમાં વ્યાજખોરીની ચોંકાવનારી ઘટના સામે આવી. 5,000 રૂપિયાના વ્યાજના મુદ્દે આરોપીએ મહિલાને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધી. ગંભીર રીતે દાઝેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રાજકોટનું મુખ્ય બેડી યાર્ડ અને જૂનું યાર્ડ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને 2 દિવસ જણસ ન લાવવા સૂચના આપી છે. રાજ્યમાં ચાંદીપુરાનો કહેર. અત્યાર સુધીમાં 7 પોઝિટિવ રિપોર્ટની રાહ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે વધુ શંકાસ્પદ કેસોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી 7 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 12 કેસના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા છે. હાલ વધુ 8 શંકાસ્પદ કેસના નમૂનાઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ ચાંદીપુરાને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. મેઘરજ તાલુકાની 2 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા હિંમતનગર આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી. હાઈ રિસ્ક વિસ્તારોમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું અને ડસ્ટિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી. ખાસ કરીને બાળકોમાં તાવ, ઉલટી, ઝટકા કે અન્ય અસામાન્ય લક્ષણો જોવા મળે તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે એક્શન મોડમાં મહાનગરપાલિકા. સુરતમાં દર ચોમાસે ખાડીના ઓવરફ્લોના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો થઈ જાય છે અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ લાવવા સુરત મહાનગરપાલિકાએ હવે ખાડી પહોળી કરવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ બમરોલી બ્રિજથી લઈને મેંઢોળા સુધીના ખાડી પટ્ટાનો પહોળો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલ જ્યાં ખાડી સાંકડી અને કાચી છે તેવા વિસ્તારોનું સંયુક્ત સર્વે કરવામાં આવશે. આ કામગીરીમાં ઉધના અને અઠવા ઝોનની ટીમો સાથે DILRની ટીમ પણ સ્થળ પર માપણી કરીને ખાડીના વિસ્તરણ માટે જરૂરી વિગતો તૈયાર કરશે. તંત્રના પ્રાથમિક અભ્યાસ મુજબ હાલમાં ખાડીની જળવહન ક્ષમતા માત્ર અંદાજે 25% જેટલી જ છે, જેના કારણે ભારે વરસાદ વખતે પાણીનો નિકાલ સમયસર થઈ શકતો નથી અને પૂર જેવી સ્થિતિ સર્જાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો તાત્કાલિક ધોરણે પણ ખાડીને પહોળી કરવામાં આવે તો પાણીનું સ્તર અંદાજે 1 મીટર સુધી ઘટાડી શકાય છે. આ સમગ્ર યોજનામાં બમરોલી બ્રિજ, પાંડેસરા અને બાયોડાયવર્સિટી પાર્ક સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, જ્યારે જૂની શહેર હદ સુધી સમગ્ર ખાડી પટ્ટાનું તબક્કાવાર સર્વે અને વિસ્તરણ પણ કરવામાં આવશે. મહાનગરપાલિકાને આશા છે કે ખાડીની જળવહન ક્ષમતા વધવાથી ચોમાસા દરમિયાન પૂર, ઓવરફ્લો અને પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા રોડમાં ભ્રષ્ટાચારની ગંધ, મસમોટો ભૂવો પડ્યો.
આ દ્રશ્યો છે મહેસાણા શહેરના મોઢેરા રોડ વિસ્તારના, જ્યાં થોડા મહિના પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ રોડની વચ્ચે મસમોટો ભૂવો પડતા સમગ્ર કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. રોડ પર પડેલા ભૂવાને કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો વરસાદ પહેલા જ રોડની આવી હાલત થઈ ગઈ હોય તો ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ નીચે ગટર લાઇનનું કામ કરતી વખતે યોગ્ય લેવલિંગ અને કોમ્પેક્શન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે માટી બેસી ગઈ, ભૂવો પડી ગયો. રોડના નિર્માણમાં વપરાયેલા માલસામાનની ગુણવત્તા સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનું વધુમાં કહેવું છે કે મોઢેરા રોડ પર પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે. હવે નવો રોડ વધુ ઊંચો બનાવવામાં આવ્યો હોવાથી આસપાસની સોસાયટીઓનું વરસાદી પાણી સરળતાથી ગટરમાં જઈ શકતું નથી, જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો પાણી ભરાવાની અને રોડ વધુ ધોવાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે લોકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચીને જો થોડા મહિનામાં જ રોડ તૂટી જતો હોય તો વિકાસ નહીં પરંતુ બેદરકારીનું ઉદાહરણ છે. હવે લોકો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને રોડનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવાની માંગ કરી રહ્યા છે. 149મી રથયાત્રાની રંગેચંગે તૈયારી. આજે થયો ભગવાનનો ભવ્ય નેત્રોત્સવ. 16મીએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અત્યારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે, જેના ભાગરૂપે આજે નાથનું નેત્રોત્સવ થયો. નેત્રોત્સવ વિધિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ જોડાયા. પૂજા વિધિ માટે પણ ભક્તો ઉમટી પડ્યા. હર્ષ સંઘવીએ ધ્વજારોહણ કર્યું, જે બાદ આરતી કરી તો સાધુ સંતો માટે મહાભંડારાનું આયોજન કરાયું હતું. અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રા પૂર્વે આજે અમાસના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રની પરંપરાગત નેત્રોત્સવ વિધિ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવી. રથયાત્રા પૂર્વે યોજાતી નેત્રોત્સવ વિધિ જગન્નાથ સંપ્રદાયની મહત્વપૂર્ણ ધાર્મિક પરંપરાઓમાંની એક છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે 108 કળશના પવિત્ર જળથી ભગવાનનું મહાસ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન અનાસર ગૃહમાં વિશ્રામ કરે છે અને ભક્તોને દર્શન મળતા નથી. આજે વહેલી સવારે મંદિરના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા અને હજારો ભક્તોએ ભગવાનના નવયુવાન દર્શનનો લાભ લીધો હતો. ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મંદિરના શિખર પર પરંપરાગત ધ્વજારોહણની વિધિ પણ યોજાઈ હતી. હવે સૌની નજર અમદાવાદની ભવ્ય રથયાત્રા પર છે, જે અષાઢી બીજના પાવન દિવસે ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે નીકળશે. નેત્રોત્સવ બાદ સાધુ સંતો માટે ભંડારાનું આયોજન. આજે ભગવાન જગન્નાથજીના નેત્રોત્સવ બાદ પરંપરાગત સાધુ સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી આવેલા 1100થી વધુ સાધુ સંતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ શુભ અવસર સાથે જ શ્રી જગન્નાથજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી સાધુ સંતોના ભંડારાની પરંપરા પણ નિભાવવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સહિત દેશના વિવિધ અખાડા અને સંપ્રદાયોના 1100થી વધુ સાધુ સંતો ભંડારામાં ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતોને પરંપરાગત રીતે કાળી રોટી અને ધોળીદાર એટલે કે દૂધપાકનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આ સાદું પરંતુ પૌષ્ટિક ભોજન સાધુ જીવનશૈલી અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. આ ભંડારાની પરંપરા અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરનાર શ્રી જગન્નાથજી મંદિરના મહંત નરસિંહદાસજી બાપુના સમયથી ચાલી આવે છે. ત્યારથી દર વર્ષે અમાસના દિવસે આ આયોજન કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ, સેવકો અને ભક્તોની સેવા ભાવના સાથે યોજાતો આ ભંડારો માત્ર પ્રસાદ વિતરણ નહીં પરંતુ સાધુ સંતોના ધાર્મિક મિલન અને સંવાદનું પણ મહત્વપૂર્ણ માધ્યમ બન્યો છે. રથયાત્રા પૂર્વે યોજાતો આ કાર્યક્રમ ભક્તિ અને આસ્થાના માહોલને વધુ ગાઢ બનાવે છે. સરસપુરની સ્કૂલની અંદર વિશેષ બાળ રથયાત્રાનું આયોજન. અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા વિશેષ બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકા પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથને ખેંચતા ભક્તિમય માહોલ સર્જાયો. માત્ર રથયાત્રા જ નહીં પરંતુ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું પણ ભવ્ય પ્રદર્શન કર્યું. માર્શલ આર્ટ્સ, કરાટે અને તલવારબાજીના સાહસિક કરતબો રજૂ કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. રસ્તા પર અખાડાના ખેલૈયાઓ જેવી તાલીમ અને શિસ્ત સાથે બાળકો દ્વારા કરવામાં આવેલા કરતબોએ દર્શકોને તાળીઓ પાડવા મજબૂર કરી દીધા. આ ઉપરાંત ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્ય, કરતાલ અને ગરબાની રમઝટ સાથે વિદ્યાર્થીઓએ સરસપુરના રસ્તાઓને ભક્તિમય બનાવી દીધા હતા. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની જીવંત ઝાંખી જોવા મળી. શાળા સંચાલકોના જણાવ્યા મુજબ બાળપણથી જ વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારો, રાષ્ટ્રીય મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તે હેતુથી દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના પાવન પર્વે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભગવાન જગન્નાથના આશીર્વાદ સાથે સૌના સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.